મિત્રો રાતના 2 વાગે પહોંચી ગયા હતા પળાદ સેવામાં અમે બધાય ને આગળનો બ્લોગ તમે જોયો હોય તો ન જોયો હોય તો જોઈ લેજો. હું તમને મેન્શન મારી દે લિંક નાખી દે તો તમે બધા જોઈ લેજો. ફાઇનલી અમે બધાય પળાદનું આખું ગ્રુપ સેવામાં ભોગી ગયું છે. જુઓ સામે છે ધજાના દર્શન કરી લો. અંદર જાય તો દર્શન કરાવી તમને. ચાલો બન્યા રહેજો. હું બ્લોગ ક્લિપ મારીને તમને દેખાડી. મેં તમને કીધું હતું હું અંદર જઈને દર્શન કરાવી એમ જોઈ લો. અહીંયા દર્શન કરી લો બધા મિત્રો દર્શન. અને કોમેન્ટ બોક્સની અંદર જય સુરપુરા દાન બળદનું નામ લખવાનું અને જય દાન બાપુ લખવાનું ના ભૂલતા. તો હાલો અંદર જોઈ રાખો. આ છે હમણાં જુઓ તમે ધજાના દર્શન કરાવો. આ ધજા છે દર્શાના દર્શન પણ કરી લો. તમે જુઓ ધજાના દર્શન થઈ જાય એટલે કેમ મસ્તની ધજા ચડાવી દીધેલી હતી એટલા માટે તમને દર્શન પણ કરાવી દીધા. જઈ લો દર્શન કરી લો. અને પછી મેં તો થોડીક વાર મિત્રો પછી અમે દર્શન કરી લીધા હોય તો દર્શન કરીને પાછો અંદર આવી ગયો. મેં કીધું પાછા દાદાના દર્શન કરાવી દો. મેં કીધું દર્શન થઈ જાય તો મજા આવે. દાદાના દર્શન પણ કરી દો. હાલો તો બનારો. આ બહારનું લોકેશન છે. જો આવું બહારનું લોકેશન છે. અંદર પણ આવું હતું લોકેશન સરસ બનાવેલ છે. બહાર પણ આવું. આ જો અંદર આ બહાર અહીંયા ફોટો શૂટિંગ પણ કરી શકાય. જોઈ લો મિત્રો ફોટા પાડી અને સ્ટેટસમાં મૂકી શકાય. ફાઇનલી મિત્રો અમે છે ને હું તમને લોકેશન દેખાડું. ત્યાં અમે કામ કરતા હતા. અહીંયા અમે કામ કરતા હતા અને આવી રીતે અમારે બધો વરસાદ આવી જાય તો આવું થઈ ગયું. અમે દાદાના શેડમાં લઈ સીધા અહીંયા કામ કરવા આવ્યા હતા. જો અહીંયા પણ અચાનક વરસાદ આવ્યો ને તમે બધા વી આવ્યા. અહીંયા વરસાદ રહેતો નથી. કામ પણ ઘણું બધું આપી દીધેલું છે અમને. એટલા માટે હાલો દેખાડે રાખો. બધું કામ પતાવી અને અમે નીકળી ગયા રાણીવાડા બાજુ તરફ ને બધા સૂઈ ગયા અને હું પણ સૂઈ લો. સારો તો ફરીથી મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી લાઈક શેર સબસ્ક્રાઇબ.